ટાટા કેમિકલ દ્વારા જે ઝેરી કચરો ઓખાના દરિયામાં ઠલવવામાં આવે છે એની વિરુદ્ધ દેવરામભાઈ વાલા સતત લડાઈ કરે છે અને એ લડાઈના ફળ સ્વરૂપે સરકારે એમને કાગળ આપ્યો છે ઉપવાસમાં બેઠા પછી કે 58 વખત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે ત્યાં મુલાકાત લીધી અને એમાં જે એણે કારણદર્શક નોટિસ 4 વખત ટાટા કંપનીને આપી છે, 6 વખત નોટિસ ઓફ ડાયરેક્શન તથા 1 વખત કોલ્ડ સ્ટોરેજ યાર્ડને બંધ કરવાની પણ નોટિસ આપી છે। તો મારો સવાલ એ છે કે જો 4 વખત 6 વખત નોટિસો ને આ ડાયરેક્શનમાં ને જવું પડતું હોય તો એ નોટિસો પછી એ ઝેરી કેમિકલ કચરો શા માટે છોડી શકે છે। તારીખ 8/12/2026ના રોજ આથી એક કમિટી બનાવવામાં આવે છે જિલ્લા કલેક્ટરના આદેશથી અને એ કમિટી 22/12/2026ના રોજ અને 5/1/2026ના રોજ જેની અંદર પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પશુપાલન અધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા મત્સ્ય ઉદ્યોગના અધિકારી અને મરીન બોર્ડ આરે જે સંકળાયેલા અધિકારીઓ એવી 7 અધિકારીઓની કમિટી ત્યાં સ્થળ ઉપર જાય છે। એમની બોટ ત્યાં હલવાઈ જાય છે રાત્રે 11 વાગે। એ વિડીયો પણ બધાએ જોયા છે। જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા મત્સ્ય ઉદ્યોગના અધિકારી અને મરીન બોર્ડ આરે જે સંકળાયેલા અધિકારીઓ એવી 7 અધિકારીઓની કમિટી ત્યાં સ્થળ ઉપર જાય છે। એમની બોટ ત્યાં હલવાઈ જાય છે રાત્રે 11 વાગે। એ વિડીયો પણ બધાએ જોયા છે। હવે એ જે બોટ હલવાણી છે એ કેમિકલ કચરામાં હલવાણી છે, પણ તેમ છતાંય આજની તારીખમાં એટલે કે તારીખ 5/1/2026 થી લઈને આજની તારીખમાં એનો રિપોર્ટ આવ્યો નથી અને આ કાગળ દેવરામભાઈને ગઈકાલે આપીને ગયા ને એવું કહ્યું કે આ રિપોર્ટ આવશે ને પછી કાર્યવાહી થાય, ત્યાં સુધી તમે ઉપવાસમાંથી ઊભા થઈ જાઓ। અરે ભાઈ, આટલો ઝેરી કેમિકલ કચરો ઠાલવવામાં આવે છે અને તમે 2 મહિના સુધી રિપોર્ટ નથી આપતા અને દેવરામભાઈને સમજાવો છો। તમે હાથ અધિકારીઓ, જિલ્લાના મુખ્ય અધિકારીઓ, 7 અધિકારીઓ ત્યાં જઈને સર્વે કરો છો તો સર્વેનો રિપોર્ટ શું આવ્યો એ જ લોકોને જાણવું છે। અને આ માત્ર દેવરામભાઈનો પ્રશ્ન નથી, આ લગભગ 12 થી 15 ગામો જે છે આ ઝેરી કેમિકલ કચરાનો ભોગ બન્યો છે। દરિયામાં જીવ સૃષ્ટિ ભોગ બને છે, માછીમારો ભોગ બને છે। આ બધા જ ગામોના જે છે ત્યાં તમે જઈને જોશો તો દરેક ગામમાં ચામડીના રોગો, કેન્સરના રોગો થયા છે, લોકોના આરોગ્ય સાથે ડાયરેક્ટ ચેડા થાય છે। એટલે સરકારશ્રીને નમ્ર નિવેદન છે કે આ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જે હપ્તાખોર બોર્ડ છે એમની ઉપર તાત્કાલિક એક્શન લેવામાં આવે અને આ ટાટા કંપની જે કેમિકલ કચરો છોડે છે એને રોકવામાં આવે।